હું કામ એ પૂછતા ને બહુ એટલે બહુ ખરાબ કામ સારું જાય છે. હું કામ લઈને મામા કેળા લેવા. કોની હારું? અક્ષય આટું કેળા લેવાના છે અમારે. હવે આપણે અત્યારે છીએ વરિયાવના બ્રિજ ઉપર તમને હું બતાવું ટ્રાફિક છે. આ વન વે કર્યો છે બ્રિજ. ગવર્મેન્ટ જરાક ધ્યાન આપો. ઓલા કાકાની ટોપી પડી ગઈ. આ રોંગ માં આવે છે. ઓલો છે અમારા પિયુષભાઈ ને તમે બધા દબાવો છો, હા મારો છો એને, એની માસી શેઠાડી કરો છો. કેવું ખરાબ લાગે. તો આપણે અત્યારે વરિયાવના બ્રિજ ઉપર છીએ અને આશીષભાઈ સવાણીને પિકઅપ કરવાના છે વેસુવાળી ઓફિસ વાળા. ઇન શોર્ટ આપણે જેટલા ઉકાઈ ગયા હતા આગળના વ્લોગમાં તમે જોયું એમ એટલાને જ પાછા આપણે જવાનું છે. બરાબર. એટલે અક્ષયને કાઢો એવું નથી પણ થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે એવું હતું. હવે આખી વાત છે એ હમણાં તમને કહે મામા અમારા. હમણાં હું તમને કહું કઈ રીતે માહોલ છે. અને જજુ છે આ ભાઈ જ છે. આ ભાઈ છે ને, ઈ ભાઈ બધું જજુ છે. એટલે હવે આપણે અત્યારે વરિયાવના બ્રિજ ઉપર છીએ. જો ઉતરવા જ આવ્યા છીએ હવે. આશીષભાઈ સવાણીને પિકઅપ કરી લઈ. તો તું એને કે ને પણ એ હવે આના કરે એમાં 2 લાખ માણસ હોય તને ડોબા. કેટલા દેવાના? તું તારી કિંમત બોલ ગાંડા વેલા જાગવાની. હમણાં તારા મોઢા ઉપર પૈસા મારું. તારે લોકેશન સેન્ડ કરવું પડશે. જડતું નથી કઈ. જૂનો ઓલું નાળા વટીને આવે ઈ? ઓલો કઈ ખટરો વાહે વાળે છે ઈવડો ઈ? તો તું ક્યાં છો? હામેની સાઈડ ઉઈ જાય. હામેની સાઈડ મોટા હામે નો આ હાલ્યો આવ્યા. હું બધું આવું પહેર્યું છે દુજાન બુજાન. આશા મારી વાત સાંભળે. સિગરેટ પીવી પડશે ને ભાઈ તારે. હા એટલે ગાઈસ આશીષભાઈ આવી ગયા. આશીષભાઈ સવાણી. આશીષભાઈ હેન્ડસમ થઈને આવ્યા છો. જોવા છે હવે આમાં તમે જો આપણે સિરિયસ વાત એક કરો. આ ટાઈમિંગ બાઈમિંગ નો જે કાંઈ તમે કહેતા હતા બરાબર કે 8 કલાક ને આમ ને તેમ ને એમાં એકચ્યુઅલમાં વાક કોનો છે તમે આ દિલથી કહી દો. ધંધે નો લાવી નહીં પોવાય પણ તમે ઊંઘ બગાડી છે ને એ તમારે ભરપાઈ તો કરવી પડે. કહેવાનું મારું એમ છે કે આપણે સાંજે જ નક્કી કરી નાખવું હોય તો આ બધા ભવાડા કરવા પડે. કરવાનું થતા જ નથી ને. સાંજે આપણે કગળીને મરી ગયા બરાબર. આ તો હું આપણે મોટા ભાઈ બોલ્યો ને નિકભાઈ જય સ્વામિનારાયણ, જય શિરેન્દ્ર, જય ગોપીનાથજી. તમારું ગામ કયું? નિકુલભાઈ થૂકતા નહીં હો. નિકુલભાઈ તમારું ગામ કયું? કોનું? નિકુલભાઈ ગામ કયું તમારું? અમે બતા જ છે આપણી જાળી વાહે પીડી. પણ હું કામ પૂછ્યું તને ખબર છે? હું કામ તું વિશે તારું કન્ફર્મ છે બરાબર. તે કદાચ એમ કીધું કે મારું કન્ફર્મ નથી બરાબર તો એ શું કરે તું વિશે કે તું ના પાડ. આવવાનું જ છે ભાઈ. તારી વગર તો જવાનું જ નથી. તારે આવવાનું જ છે. તમે ના પાડો તો અક્ષયભાઈ અહીંયા હમાઈ જાય એમ. એટલે આ બધામાં આપને જાણવા એ મળે છે ભાવનાથી જોડાયેલો માણસ છે અક્ષયભાઈ સાથે. એ આ જો આંગળી બતાવવા ગાઈસ આને આ વાયરલ કરી. એ કેમેરો આમનો નથી ને. મારો મામા દાંત કાઢો. મામા લેલાની જેમ વાયરલ કરી દેવાનો. કેમ હું છે ઈ તો એટલે આ ગુજરાતી કમ્યુનિટી ને મારો એક પ્રશ્ન છે કે આ હિન્દી વાળા તો એની માસીને બધા ગાયસ કરે રાખે બરાબર. તો આપણે ગુજરાતીમાં વ્લોગ ચાલુ કરવો હોય તો આપણે શું કેવું? ભાઈઓ અને મિત્રો, ભાઈઓ અને બહેનો, અવાજ મોઢામાં કઈ. ઓલી ખુરશી લઈ લો. રેડી ખુરશી લઈ લો ને. આપણે આવી ગયા અજયભાઈ ગામડે. અજયભાઈ ગામડેથી આવી ગયા અજયભાઈ ખેતરે. હવે અહીંયા આપણે ડબલે જાશું. અજયભાઈ નું ખેતર છે.
જવાનું છે ક્યાં? ઈ પૂછતું હાલો જાશો. કેમ છો ભાઈ? તમે મેળા બેડા નહીં છે લે યાર. કેમ છો ભાઈ તબિયત પાણી? છાંયડો બેડો હોય ને મજા આવે. અક્ષય બ્રો છે ને મોટી આવે તો કઈક એક્સપોર્ટ લેવલ ની મળે છે એમ કહેતા હતા. ખેતર છે. હજી ભાઈ કેટલો કુંડો છે? શું છે? કૂવો છે. નાઉસ મામા આને જોયો જ નહીં. એવી હાવ ડાળે હું હો એટલે ઓય ઉધર નીચે આટલી બોલ નિકુંજભાઈ ના પાડી અજય એ નિકુંજભાઈ આ શેરી હમણાં ના પાકેલા મને પૂછને તું એની પાલ કોણ કોણ જોઈજો નિકભાઈ ઓ ભાઈ ક્યાં તારો યાર હિલા એ કેરી નો ના તો મારા માથે નાયન્દ્રા ને ક્યાં નિહાણી બતાવી? આ તમાર માથા ઉપર જો બે રે બે તોડીને વઈ આવો એટે ઓગન નહીં ક્યાં આ તો નીચે ભાઈ નીકળા તારી માથે શું તમે એમ તો અને તો કલાક રહેવા દીધું આખો આંબો સાપી નાખ પાન હોતું બધું હેઠું કા કરે. વાંદરો અલગ કોઠરીમાં ભર્યું અલગ ભરવાની હતી આ ખોટું લાગે અલગ ભરી કે ભેગી નાખી દીધી ભેગી નાખી ભેગી નાખી બાલેન બે પાસ ઉપરથી કાઢી એટલે અલગ એટલે ઓલાને કોક હેઠો ઉતારો એ સડી તો ગયો એ મામા મામા કઈ કઈ નાખી ઉપરની બધી અલગ કરી દે અને તો કાચી ખાવાની કેર્યું ભાઈ આશીષભાઈ કેમ છે નિકભાઈ? ઓકે બધું ચાલો આ ખરવા તોડજે ડોખા નાની નો તોડતો ડાયરેક્ટ કોથળો ભરીને ડબલ મહેનત શું કરે શું પગલું ભરું છે બે ના કરી આને વિડીયો કોલ લાગશે હીરા મૂકીને હવે અજયભાઈ નામાં સડવાનું ભાઈ તું અહીંયા લે ને બાપા કે બાજુ છે એલા મને કોઠો બાંધીએલા હે જોયું નહીં કેરી વાળા ભાઈ જ છે. કેટલાની મણ છે ભાઈ વડી અફાડતો નહીં આસ્યા હે વાંધો નહીં ગાડી અફાડી નહીં આવજો કેરી અફાડી નહીં વેઠી નો ઓલી થાય કેરી જોડે કેરી ના અફાડાય એમ આની અંદર તોતડાય જ ને ધીમે ધીમે મૂકવાની ધીમે ધીમે કેમ તો શું થાય બગડી જાય અજય આ ડાળી ભાંગી નાખ ને એરિયા આવ દે મેં પકડું છું આવા પ્રોડક્ટ નાખવા આવા સાઈડમાં ઉભો આવા દે મને દાગ લાગે તું છે ને આ ઉપર એટલે બધે આ બીજો એ માં વાગશે મોડામાં જો માં તો એવું જ લાગે છે મોઢા ઉપર લાવવાનું મારે પેલી વાત તો તોડવી જ નથી આ ત્રીજો નજીકની તોડ આયા તે નજીકની તોડ ને આયા આવતો રે
એકાદી દાસ્યા લે હવે ભલે મોઢે આવે લે આવે ને આ યાર ખેંચ લે તો લગન પછી તારું શું થાય ભાઈ મને સેચમાં બદલવા દે પછી કેરીઓ પાડી આવી ગઈ આશા આવી ગઈ ખેંચી લે ઉપર મોકલવી હાલે ઓય મામા બગડે હું મેં પાડી જ નથી પણ કેરી છે હું બગડે મામા સ્ટ્રગલ કરે બે કેરી પાડી મોટી મોટી આ બાજુ આવતો આ બાજુ નજીકની છે ને હા ઈ તો હમણાં ઉપર ચડી જાય જો હવે કે બગડે એમ લાવો શીખવાડું જો ફિઝિકલ થાય છે કેરી છકતો નહીં ખાલી બીજું બધું ચશ્મા પણ નો આવો આવાઈ જો હા ઉતારો બધા કેરીઓ ઉતારો હું અહીં બેઠો હાલે વાહ મામા વાહ બધા ભલે કેરી ઉતરતા હું ખાવામાં ધ્યાન આપું એટલે એ બધા ક્યાં ગયા હું આપું કેમ અરે ભાઈ કોથળીમાં ભલે શું લોની મેં લઈને બેઠો વાતે મામા ઇન્જર્ડ થઈ ગયો તમારી ફિલિંગ સમજી શકો આ તો ઠીક હવે આ તો કહેવાનો જ્યારે આવે છે આ બિચારો ઇન્જર્ડ થઈ ગયો હાસ્યા સુધાર ને મારો ભાઈ આ ઉતારી તો દીધી હવે બીજું કેટલું કરી દેવું લે સુધાર નકર વાયરલ કરી દે ફટાફટ મારો વાયરલ જ થાવું છે કરી દે તું 2.5 लाख बंदे देख रहे हैं तेरे को शर्म है નહીં હે अला एम नहीं सीध रेवा दे आखी ક્યાં ઠેઠ ચડવું પડ્યું મારે તો એ માઇન્ડ આ બે કેરીઓ હાથમાં આવી પણ તોય આ લોકોને કદર નહીં મારી કઈ જો પૂછતા ને થાશે ખોટે લે દીવલા ખાય એમ કાં અજયભાઈ ક્યારનો ઉતારું છું કે નહીં તે માંડ હાથ તું બેઠો છો આવડ્યા કઈ છે જાપાની પકડાઈ છે એકદમ મોડી છે અરે મીઠું એટલે જ લાવ્યો છું You said never let me go. 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 You said બાબા આકરા માણસો હો it never worked out fine. I watched it fall away. It slipped right through my fingers as I heard you say. You said never let me go. You said never. જો એક આ પ્રજાતિ જોવો બીજી એક આ પ્રજાતિ જોવો છે બે હરખી હોય તો કોમેન્ટ કરજો
હવે જઈએ અજયભાઈની કેનાલે, એટલે અજયભાઈની નથી, સમજો સમજો આ વ્યૂ જો આવે ગોમ રખડતા એવું આવે પણ આપણે રખડ્યું છે એકચ્યુઅલી માલદીવમાં. નિકુંજભાઈ અરે છોકરીઓ કેમ ફોટા પાડે? ખેંચાય છે ને? વાહ મોટા વાહ. કતારગામ આવી જો પાછા હતા ને અત્યારે આવીએ છીએ કોઈ જાવું સવાર પાછા ગલા હતા ને જવું ઓફિસે. કંઈક એવો મામા ધંધો કરવો છે કે છે ને એની આગળની રાચે આમ ટેન્શન ન રહેવું જોઈએ, એમ કે સવાર ધંધે જવાનું છે. એવો ધંધો તમારા મત અનુસાર શું છે? ઓનલાઈન નો વેલંજા પોઈ ગયા, હવે સુરત પોગવી થોડીક વાર મળવી હવે નેક્સ્ટ લોકમાં.